गुजरात के सूरत में कट्टर ईमानदार पार्टी के 2 पार्षद को एसीबी ने गिरफ्तार किया। पालिका के पे एंड पार्क के कॉन्ट्रैक्ट में मांगे थे रुपए 10 लाख की रिश्वत। आपके पार्षद विपुल सुहागिया और जीतू काछड़िया को कोर्ट में पेश किया गया। कोर्ट ने रिमांड नहीं देते हुए जेल कस्टडी में भेजा। ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે, ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે। અમે એસીબીની સાથે છીએ, પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો ઉપજાવી કાઢેલો અને રાજકીય રીતે બદ ઇરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના અશરફ વિપુલભાઈ સુવાગિયાની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી અને બધા દલીલો પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા। નામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માન્ય શિવલાલભાઈ પાટીલ અમે સાહેબને રજૂઆતો કરી ત્યાં કેસ ખોટો છે, એવી રીતે ખોટો છે, એવી રીતે આ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે, એવી રીતે એક નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે। એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે એસીબીએ 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી। રિમાન્ડ બિલકુલ ના મંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબીનો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા। આ સૌથી મોટી પહેલી સફળતા કહો કે ન્યાયની જીત થઈ છે। ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી દીધી એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછ્યો છે એસીબીને। કોર્ટે 10 દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરીને આવ્યા એ દર્શાવે છે કે જે કાંઈ કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈને જીતુભાઈને ફસાવવાનું કામ કર્યું છે। આજે પહેલા દિવસથી તે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે। આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજકારી રીતે વેસ્ટની કરેલી એફઆઈઆરમાં અને ન્યાય મળશે એવો મુદ્દાઓને લઈને 5 દિવસની રિમાન્ડ માંગણી કરવામાં આવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।